મિત્રો આજે આપણે આવી ગયા છે ટુવા પંચમહાલ જિલ્લાના ટુવા ગામે ગોધરાથી 10 થી 12 કિલોમીટર દૂર થાય છે અને અમે હવે હાઈવે પર છીએ અને હાઈવેની નીચે જ ઠંડા પાણીના ગરમ પાણીના કુંડ છે તો તોય આગળ આપણે જઈને તમને હું આગળ વિડીયો બતાવું તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો હવે આપણે ગાડીને પાર્કિંગ કરે બધો બસને બધો ઇકો બીકો બધું પાર્કિંગ કરે એ જગ્યાએ આપણે આવી ગયા છે ને હવે વિડીયોમાં તમે બન્યા રહેજો તો આપણો શું ફાયદો થાય છે એ હું તમને આગળ બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો મિત્રો રમકડા આવી ગયા છે જાતના રસોડા છે જે બોલો બેન બહુ મસ્ત મસ્ત ઢીંગલા મળે છે આ જગ્યાએ. તો મિત્રો આ ગાડી રામ લક્ષ્મણ અને સીતા ની મૂર્તિ છે અને બહુ મસ્ત શણગારેલા છે રામ સીતા લક્ષ્મણ. તો મિત્રો જોઈ લો અહીંયા ગાડી ગરમ કુંડ અને ઠંડા કુંડના પાણી છે ને હજારોની સંખ્યામાં બધા લોકો નાહવા આવે છે ને એનો ફાયદો શું છે તો આપણને ચોબડીનો રોગ હોય, આપણને ધાધર હોય, ખરજ હોય તો કોઈ પણ ચોબડીનો રોગ હોય તો આપણને નાહ્યાથી આપણે બધો ચોબડીનો રોગ આપણને મટી જાય છે ને આ સતના કુંડ છે એટલે પાણી ગરમ ને ઠંડા. તો મિત્રો આ એવું માનવામાં આવે છે કે આ પાણીથી આપણે નહીએ, ગરમ પાણીના કુંડ છે અને ઠંડા પાણીના કુંડ છે તો એ પાણીથી આપણે નહીએ તો આપણા ચામડીના કોઈ પણ રોગ હોય, ધાધર હોય, ખરજ હોય, કોઈ પણ રોગ હોય તો પણ આપણને મટી જાય છે. એક જ વખત આપણે નહીએ તો આપણને એ રોગ બધો જ મટી જાય છે. એમ તો તમે ના આવ્યા હોય તો અહીં આ ટુવા ગામ છે તો અહીં આવી જજો. ગોધરાથી 12 કિલોમીટર દૂર થાય તો જે મિત્રો ના આવ્યા હોય, ના જોયું હોય તો તમે આવજો. બહુ દૂરથી એમપીથી, રાજસ્થાનથી બહુ બધા લોકો અહીંયા આગળ સ્નાન કરવા આવે છે, નાહવા આવે છે, ચોબડીનો રોગ મટી જાય છે. તમે એક વાંચી આવીને તમે અહીંયા આગળ નહીં જોજો તો તમારો ચોબડીનો રોગ બધો જ મટી જશે. તો કયા કુંડમાં ગરમ પાણી છે અને કયા કુંડમાં ઠંડુ પાણી છે તો હું તમને બતાવું, તમે બન્યા રહેજો અમારા મિત્રો. આમાં તો બહુ જ એકદમ ઉકાર આવે છે એવું પાણી છે, અહીં ઊભું રહેવાતું નહીં એટલું ગરમ પાણી છે. તો આપણો મેન કુંડ છે વચ્ચે મેન કુંડ છે તો બહુ ગરમ પાણી છે. મિત્રો આ બધા મિત્રો છે એ એમપીથી દર્શન કરવા અહીંયા આવ્યા છે અને નાહવા માટે આવ્યા છે. અહીંયા એમપીના આ બધા લોકો છે, અમે વાત કરી તે એમપીથી આ લોકો બધા નાહવાના સ્નાન કરવા માટે અહીંયા આવ્યા છે. તો તમે નજીક ના હોય તો નજીકના નાહવા આવજો. તો તમારે પાપ કર્યો છે તો હોય જશે ને ગમે તે શરીરનો રોગ હશે, દાદર ખરજ તો મટી જશે. તો મિત્રો કુંડની સાથે સાથે બે મંદિર આપણા અહીં છે. શંકર ભગવાનનું મંદિર છે અને ભીમના પગલા છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને વિડીયો આગળ બતાવું. શંકર ભગવાનનું મંદિર છે અંદર પણ અહીં કેમેરો લઈ જવાની મનાય છે તો આપણે દર્શન એકલા કરી આવીએ. પછી ભીમના પગલા તમને બતાવું. તો મિત્રો આ છે દશામાનું મંદિર છે ને આગળવાળું મંદિર છે એ હનુમાન દાદાનું મંદિર છે. આ છે ને આગળ બીજા મંદિર છે તો હું તમને બતાવું. આ છે શીતળા માતાનું મંદિર. શીતળા માતાનું મંદિર છે આ. ને આ એની બાજુમાં છે બળિયા દેવનું મંદિર.
ને આગળ છે ભીમના પગલા. તો હું તમને બતાવું ભીમના પગલા. આ છે ભીમના પગલા છે મિત્રો. તો કોઈ ના જોયો હોય તો ભીમના પગલા જોઈ લેજો મિત્રો. તમે પથ્થર એવો છે, તમે જે માનતા રાખશો ને આપણે સિક્કો ચોંટાડશું ને ચોંટી જશે તો આપણી માનતા પૂરી થશે ને નહીં ચોંટે તો નહીં પૂરી થાય એવો આ પથ્થર છે. તો મારો સિક્કો ચોંટી ગયો. મિત્રો હવે આપણા વિડીયો સમાપ્ત કરીએ છીએ. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો.